નમસ્તે મિત્રો, મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, છેલ્લા વિડીયોમાં મેં આપને હસ્તગીરી તીર્થના દર્શન કરાવ્યા। એની પહેલાંના વિડીયોમાં મેં આપને રોહિશાળા તીર્થના દર્શન કરાવ્યા હતા। આ બંને વિડીયોઝને આપના તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। ઘણા બધા મેસેજીસ મને એવા પણ મળ્યા કે આવા બધા જે તીર્થો છે એના પર હું આગળ હજુ પણ વિડીયો બનાવું, જેથી કરીને ઘણા બધા લોકોને આવા તીર્થો વિશેની માહિતી મળી શકે। અને ઘણા મેસેજીસ મને એવા પણ મળ્યા કે અમુક તીર્થો એવા છે કે જેની પ્રોપર માહિતી ઇન્ટરનેટ પર અવેલેબલ નથી, જેમ કે સપ્તફણા પાર્શ્વનાથ ભગવાન જે છે એની કોઈ માહિતી ઇન્ટરનેટ પર ખાસી એવી મળી શકતી નથી। હવે આ સપ્તફણા પાર્શ્વનાથ ભગવાન છે એ 108 પાર્શ્વનાથમાંના એક છે અને એમનું મૂળ સ્થાનક છે એ મોટી ભલસાણ આવેલું છે। તો મોટી ભલસાણ જે છે એ ગુજરાતમાં આવેલું છે અને જામનગરથી 22 કિલોમીટરના અંતરે આવેલું છે। હું રાજકોટ રહું છું, તો રાજકોટથી અમે લોકો જઈ રહ્યા છીએ મોટી ભલસાણ। રાજકોટથી 80 કિલોમીટરનો રસ્તો થાય, તો ત્યાં જઈને જોઈએ કે તીર્થ કેવું છે, કઈ જગ્યાએ આવેલું છે, રસ્તાઓ કેવા છે અને સપ્તફણા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને ધન્ય થઈએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેશો, કેમ કે ખાસી એવી સારી માહિતી હું આપની સાથે શેર કરવા જઈ રહી છું। અને આપે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, મારી ચેનલ પર આપ નવા હો અને પહેલી જ વખત મારી ચેનલમાં વિડીયો જોઈ રહ્યા હો, તો મારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એ પણ પ્રેસ કરી દેશો, જેથી કરીને મારા નવા વિડીયોઝ જે આવે એના નોટિફિકેશન્સ આપને મળી શકે। આમ કરવું બિલકુલ ફ્રી છે, પણ મારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે। આપમાંના હજુ 30% લોકોએ જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, તો પ્લીઝ મારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો। અને જો આપને વિડીયો ગમે તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અચૂકથી શેર કરવા વિનંતી છે। આપના વોટ્સએપ ગ્રુપમાં અને બીજા ગ્રુપ્સમાં પણ આપ શેર કરી શકો છો, જેથી કરીને ઘણા બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને આવા તીર્થોની એના દર્શને લોકો જઈ શકે। તો હું આપને બતાવું કે રસ્તાઓ કેવા છે અને તીર્થ પર જઈને જોઈએ આપણે ભગવાનના દર્શન કરીને પાવન થઈએ। આ મોટી ભલસાણ ગામ છે એ ગુજરાતમાં આવેલું એક ખૂબ જ નાનું ગામ છે, જે જામનગર અને રાજકોટ જેવા સિટીની નજીક થાય છે। રાજકોટથી આશરે 80 કિલોમીટર જેવું અંતર થાય અને જામનગરથી લગભગ 24 કિલોમીટર જેવું અંતર થાય। આ ગુજરાતમાં રાજકોટ અને જામનગર સુધી આપને બસ, ટ્રેન અને ફ્લાઇટની સુવિધા અવેલેબલ છે, તો એ દ્વારા તમે પહોંચી શકો। અને ત્યાંથી મોટી ભલસાણ જવા માટે આપણું કોઈ પણ વાહન કરાવવું પડે, કેમ કે આ થોડું અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે। હા, રસ્તાઓ ખૂબ જ સારા છે, એટલે આવતા જતાં એટલો સમય લાગતો નથી। મિત્રો, પાર્શ્વનાથ ભગવાનને તો આપ જાણતા જ હશો। પાર્શ્વનાથ ભગવાન એટલે જૈન ધર્મના 23મા તીર્થંકર। જૈન ધર્મના લોકો તો પાર્શ્વનાથ ભગવાનને માને જ છે, પણ જૈનેતર લોકો પણ પાર્શ્વનાથ ભગવાનમાં એટલી જ શ્રદ્ધા ધરાવે છે। પિતા અશ્વસેન અને માતા વામાદેવીના પુત્ર રત્ન શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જન્મ ગંગા નદીના કિનારે આવેલી વારાણસી નગરીમાં થયો હતો। પાર્શ્વનાથ ભગવાન વ્યક્તિ તરીકે તો એક છે, પરંતુ એમના 108 નામ છે અને 108 નામના જ એમના જે તીર્થો છે, 108 તીર્થો પ્રસિદ્ધ છે। આના પરથી જ જાણી શકાય કે આ પાર્શ્વનાથ ભગવાન છે એની આભા કેટલી જબરદસ્ત હશે। પાર્શ્વનાથ ભગવાને જબરદસ્ત પુણ્યનું ઉપાર્જન કરીને એક ખાસ નામ કર્મ જે છે એ બાંધ્યું હતું। કહેવાય છે કે એમણે 20 સ્થાનક તપ કર્યું હતું અને એની વિશિષ્ટ કોટીની આરાધના કરી હતી અને હંમેશા એમને એવું જ રહેતું હતું કે આ જગતના સર્વ જીવોને હું સુખી કઈ રીતે કરું, કેવી રીતે હું સુખ આપું, સુખી બનાવવામાં હું નિમિત્ત બનું। અને આ ભાવનાના બળે જ આ આત્માએ તીર્થંકર નામકર્મ તો બાંધ્યું, પણ સાથે સાથે એવું પુણ્યકર્મ બાંધ્યું કે આ ભગવાન જે છે એમનું નામ લેતા જ આપણા બધા જ દુઃખો દૂર થઈ જાય છે, એટલો બધો એમનો પ્રભાવ છે। એટલા માટે જ એમને પુરુષાદાનીય પણ કહેવામાં આવે છે।
અને આ આપણે આવી પહોંચ્યા મોટી ભલસાણ ગામ. આપ જોઈ શકો છો ગામ હજુ પણ કેટલું સરસ, જેવી રીતે જૂના ગામડાઓ હતા એવી જ રીતે ઘરો અને બધું સચવાયેલું લાગે છે. શેરીઓ ખૂબ નાની નાની છે, પણ કાર દ્વારા જઈએ તો કાર આરામથી ત્યાંથી પસાર થઈ શકે એટલી મોટી શેરી છે. મિત્રો, આ આપણે આવી પહોંચ્યા જિનાલયે. ગામની બરોબર વચ્ચે ચોકમાં આ જિનાલય, નાનું એવું જિનાલય આવેલું છે. મિત્રો, આપ જોઈ શકો છો વિડીયોમાં એ પ્રમાણે આ ગામમાં હજુ જૂની બાંધણીના મકાનો યથાવત છે. ખૂબ જ શાંત વાતાવરણ છે. મોટા મોટા વૃક્ષો, જૂની બાંધણીના મકાનો અને એની વચ્ચે આવેલું આ જિનાલય ખરેખર ખૂબ જ રમણીય લાગી રહ્યું છે. મિત્રો, આ જિનાલયનો ઇતિહાસ હું આપને આગળ ઉપર જણાવવાની છું, તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને આપને જો વિડીયો પસંદ આવતો હોય તો આપના મિત્રો સાથે અચૂકથી શેર કરવા વિનંતી છે. આપ જોઈ શકો છો જે જિનાલય છે ખૂબ જ નાનું દેખાઈ રહ્યું છે, પણ ખૂબ જ મનોહર પણ દેખાઈ રહ્યું છે. જિનાલયની બહાર બે દ્વારપાળ જે છે ખૂબ સુંદર લાગી રહ્યા છે. અને અંદર પ્રવેશ કરીએ, અંદર જઈને જોઈએ જિનાલય કેટલું સુંદર છે. બહાર પણ ખૂબ જ સુંદર નકાશી કામ કરવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. મિત્રો, બંને સાઈડ જે દ્વારપાલ છે એના ઉપર અષ્ટમંગલ રાખવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો. માર્બલમાં સરસ રીતે કોતરણી કામ કરેલું છે અષ્ટમંગલનું. બંને સાઈડ 4-4 એ રીતે 8 અષ્ટમંગલ રાખવામાં આવ્યા છે. ખૂબ સુંદર કોતરણી કામ છે. અંદર જઈએ તો આ જે વુડન ડોર છે, લાકડાના જે દરવાજા છે એના પર પણ ખૂબ જ સરસ કોતરણી કામ કરવામાં આવ્યું છે. બંને સાઈડ દ્વાર પર સરસ મજાનું કોતરણી કામ આપ જોઈ શકો છો. ખૂબ રમણીય આખું જિનાલય દેખાઈ રહ્યું છે. રંગ મંડપની અંદર જઈએ ગર્ભગૃહની અંદર, અને આ છે સપ્તફણા શ્રી પાર્શ્વનાથ ભગવાન. ખૂબ સુંદર મનોહર પ્રતિમા છે. પ્રતિમા નાની છે પણ સરસ મજાના શ્વેત પાષાણમાંથી બનેલી ખૂબ સુંદર પ્રતિમાજી છે. અને ભગવાનની ડાબી સાઈડ અજીતનાથજી ભગવાન છે અને જમણી સાઈડ શ્રી મુનિ સુરત સ્વામી જે છે એ બિરાજમાન છે. ખૂબ સુશોભિત ભગવાન લાગી રહ્યા છે 7 ફણોથી. મિત્રો, અત્યારે આપણે દર્શન કર્યા સપ્તફણા પાર્શ્વનાથ ભગવાનના. દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવાય છે. નાની પણ ખૂબ જ મનોહર એમની પ્રતિમા છે. આ જે જિનાલય છે, આ જિનાલય 550 વર્ષ જૂનું જિનાલય છે. એવું કહેવાય છે કે આ જિનાલયની જ્યારે સ્થાપના કરવામાં આવી, આ તીર્થની સ્થાપના કરવામાં આવી, ત્યારે જામનગર સિટી કદાચ વસ્યું જ ન હતું, જામનગર શહેર વસ્યું જ ન હતું. ત્યાંના જે મૂળ 108 માના પાર્શ્વનાથ ભગવાન, ત્યાં પણ છે ભાભા પાર્શ્વનાથ ભગવાન, એમની પ્રતિષ્ઠા પણ આ તીર્થની સ્થાપના થઈ ત્યાર પછી થઈ છે. તો આ તીર્થ એટલું જૂનું છે. તો આ તીર્થની મુલાકાતે આપ ચોક્કસથી પધારો, અહીંના દર્શને પધારો અને ધન્ય થાઓ.
આગળ જોઈએ તો ભગવાનની ડાબી સાઈડ 14 સ્વપ્નો જે છે, ભગવાનની માતાને જ્યારે ભગવાન ગર્ભમાં આવે ત્યારે 14 સ્વપ્નો આવે છે. આ 14 સ્વપ્નો બંને સાઈડ રાખવામાં આવેલા છે. 7 સપનાઓ રાખવામાં આવેલા છે, આપ જોઈ શકો છો. આગળ જોઈએ તો એક સાઈડ પાર્શ્વ યક્ષ બિરાજમાન છે. અને બીજી સાઈડ પદ્માવતી દેવી બિરાજમાન છે. મિત્રો અહીં આગળ આ જે પ્રતિમા છે, આ આદિનાથ દાદાની પ્રતિમા છે, જે પાલીતાણાથી લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ શાંતિનાથ ભગવાનની પ્રતિમા પણ પાલીતાણાથી લાવીને જ અહીં બિરાજમાન કરવામાં આવેલા છે. આ ભગવાન અહીં આપ ઉપર જોઈ શકો છો એ રીતે પાર્શ્વનાથ ભગવાનના દરેક ભવનું વર્ણન ખૂબ જ સુંદર ચિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. અને દરેક ચિત્રની નીચે લખાણ સ્વરૂપે આપ જોઈ શકો છો ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. વિડીયોને પોઝ કરીને આપ વાંચી પણ શકો છો. મીનવાઇલ હું આપને આ તીર્થનો ઇતિહાસ જણાવું. પારકર દેશમાંથી સ્થળાંતર કરીને ઘણા બધા જૈન પરિવારો ભલસાણમાં આવીને વસ્યા. આ જૈનો પાસે અપાર ધન વૈભવ હતો. આ જૈનોમાં રાયસી શાહ અને વર્ધમાન શાહ નામના 2 આગેવાન શ્રેષ્ઠી હતા. એમણે ભલસાણમાં સંવત 1540માં એક સુંદર જિનાલયનું નિર્માણ કરાવ્યું. આ જિનાલયમાં 7 મનોહર ફણોથી અલંકૃત શ્રી પાર્શ્વનાથ ભગવાન સહિત અનેક જૈનબિંબો પ્રતિષ્ઠિત કરાવ્યા હતા. 7 ફણાયુક્ત હોવાના કારણે આ ભગવાન સપ્તફણા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થયા. શ્રી પ્રેમ વિજયકૃત શ્રી પાર્શ્વજીન નામમાળામાં સપ્તફણા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રી કલ્યાણ સાગર સુરી રાસમાં શ્રી વર્ધમાન શાહ તથા શ્રી પદમસિંહ સંબંધી ઇતિહાસનું આલેખન છે. પ્રસ્તુત વર્ધમાન શાહ અને રાસમાં આલેખિત વર્ધમાન શાહ એક જ હોવાનું અનુમાન થાય છે. વળી આ રાસ અનુસાર તેમનો કાળ સંવત 1650 આસપાસનો છે. તેથી તેમણે સંવત 1540માં ભલસાણમાં બનેલા જીન પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય એવું લાગે છે. ભલસાણમાં તેઓ થોડો સમય રહ્યા હશે અને તરત જ આ શ્રેષ્ઠીઓએ જામનગર જઈને વસવાટ કર્યો હશે. આ તીર્થના નિર્માણ થયાથી કાળક્રમે સંવત 1847માં તથા સંવત 1973માં દેરાસરનું જીર્ણોદ્ધાર કાર્ય થયેલ છે. ત્યારબાદ વર્ષોના વહાણા વ્યતીત થતાં સંવત 2048ની સાલ આવી કે જે વર્ષમાં આ જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય પરમ પૂજ્ય હાલાર કેસરી આચાર્ય દેવ શ્રીમદ વિજય જિનેન્દ્ર સુરીજી મહારાજાના શુભ આશીષથી થયેલ. ત્યારબાદ સમય પસાર થતાં એક શુભ દિવસે આ તીર્થમાં સમસ્ત વિધિકારોમાં શિરમોર સમાન શ્રી નવીનભાઈ બાબુભાઈ શાહ જામનગરવાળા યાત્રાર્થે આવેલ. તીર્થના પ્રાચીન જીર્ણ જીન મંદિરને નિહાળી અને પોતાના અંતરની ભાવના ટ્રસ્ટીઓ તથા શ્રી સંઘ સમક્ષ જણાવી કે જો તમે અનુમતિ આપો તો સમસ્ત જીન મંદિરનો જીર્ણોદ્ધાર થવા પામે. આ માટે ભંડોળ સહિતની બધી જવાબદારી તેમણે પોતે સ્વીકારી અને ટ્રસ્ટીઓએ તથા શ્રી સંઘે અનુમતિ આપી. સંવત 2060નો પોષ વદી 8મનો દિવસ આવ્યો અને જીર્ણોદ્ધારનું કાર્ય પ્રારંભ થયું.
વિશિષ્ટ પરિકરો સાથે જીન મંદિરના તીર્થ જેવો જીર્ણોદ્ધાર શ્રી નવીનભાઈની પ્રેરણા, માર્ગદર્શન અને દેખરેખથી તથા શ્રી સંઘો અને મહાનુભાવોના આર્થિક સહયોગથી પૂર્ણ થયો. શ્રી નવીનભાઈની એવી હાર્દિક ઈચ્છા હતી, એવા ભાવો હતા કે પ્રભુજીની પુનઃ પ્રતિષ્ઠા પ્રસંગ ઠાઠમાઠપૂર્વક ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય અને આ તીર્થ પણ વિશિષ્ટ તીર્થોમાં સ્થાન પામે. પણ કર્મવશ તે ભાવો માત્ર ભાવો જ રહી ગયા અને નવીનભાઈ વિદાય લઈ ગયા. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીજીની દિવ્ય કૃપા અને આશીષથી શ્રી નવીનભાઈએ વ્યક્ત કરેલ ભાવના પ્રમાણે બાકીનું પ્રતિષ્ઠા આદિ કાર્ય સંપન્ન થયેલ છે. પુનઃ પ્રતિષ્ઠા દિવસ સંવત 2069 કારતક વદ 8મ ને શુક્રવાર છે. તારીખ હતી 7/12/2012 એટલે ધજા પણ કારતક વદી 8મના દિવસે જ હોય છે. હાલમાં દર પૂનમે સારી એવી સંખ્યામાં ભાવિકો દર્શન પૂજનનો લાભ લેવા આવે છે. પૂજારી શ્રીના જણાવ્યા પ્રમાણે અંદાજે 400થી 500 લોકો આ તીર્થની મુલાકાત લઈ ભગવાનના દર્શન પૂજનનો લાભ લે છે. અહીં નાહવા ધોવાની પણ વ્યવસ્થા છે અને પૂજાના વસ્ત્રો પણ ઉપલબ્ધ હોય છે. દર પૂનમના દિવસે નૌકારસીની પણ વ્યવસ્થા હોય છે. અહીં ભોજનશાળાની વ્યવસ્થા તો નથી, પરંતુ જે પણ ભાવિકો આ તીર્થની મુલાકાત લે છે એમને બપોરના સમયે ભાતું આપવામાં આવે છે. મોટી ભલસાણ ગામમાં અત્યારે માત્ર એક જ જૈન પરિવાર રહે છે અને એ પરિવાર એટલે આ પૂજારીજીનો પરિવાર. આ જિનાલય ખૂબ નાનું છે અને અંતરિયાળ ગામમાં આવેલ છે. અહીં પૂનમના દિવસે તો સારી એવી ચહેલ પહેલ હોય છે, પરંતુ રોજબરોજ ભાવિકોનું એટલું આવાગમન હોતું નથી. અહીં બિરાજમાન સપ્તફણા પાર્શ્વનાથ ભગવાનનો મહિમા તો અપરંપાર છે. આપને એક કિસ્સો જણાવું કે આ ગામના વતની એક બહેનની દીક્ષા થઈ. હવે આ સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુની એના દર્શનની ઝંખનામાં જ આ મહાતપસ્વી સાધ્વીજી પૂજ્ય સંઘઈશા શ્રીજી મહારાજ સાહેબ અમદાવાદમાં કાળધર્મ પામ્યા અને એ જ દિવસે જિનાલયના પૂજારીએ એમને આ ભલસાણ ગામના આ જિનાલયમાં પ્રભુના દર્શન કરતા જોયેલા. આ કિસ્સો જે છે એ પ્રભુનો મહિમા સારી એવી રીતે આપણને જણાવી જાય છે. આ સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુ 108માંના એક છે. વળી તે જામનગર અને રાજકોટથી ખૂબ નજીક કહી શકાય એટલા અંતરે આવેલા છે. તો આ પ્રાચીન તીર્થની મુલાકાત વધુમાં વધુ લોકો લે એના માટે આ માહિતીસભર વિડીયો આપ જરૂરથી વધુમાં વધુ લોકોને શેર કરજો અને આવા પરમ કૃપાળુ પરમાત્માના દર્શન પૂજનનો લાભ વધુમાં વધુ લોકોને મળે એવી ભાવના આ વિડીયો બનાવવાની પાછળ રહેલી છે. શ્રી સપ્તફણા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાને જોઈને તરત જ સ્તુતિ આપણને યાદ આવે કે હે સપ્તફણા પાર્શ્વ પ્રભુજી, મુજ સાત ભય નિવારજો, ભલસાણથી મુજ મોહને હે નાથ પાઠ ભણાવજો. તુજ દર્શની ઈચ્છા ધરે તે દેવ બની પણ આવતા, શ્રી સપ્તફણા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના, ભાવે કરું હું વંદના. આ પાર્શ્વનાથ ભગવાનનો જાપ મંત્ર છે. ઓમ રીમ અર્હમ શ્રી સપ્તફણા પાર્શ્વનાથાય નમઃ. મિત્રો, જિનાલયની બિલકુલ બાજુમાં જ આપણે જઈએ તો અહીં ઓફિસ આવેલી છે. પૂજારીજીનો પરિવાર પણ અહીં જ રહે છે અને અહીં જ નાહવા ધોવાની બધી વ્યવસ્થા છે અને પૂજાના વસ્ત્રો પણ અહીંથી જ મળે છે. અને અમે નીકળી પડ્યા એક નવી સફરમાં, એક નવી જગ્યાની મુલાકાતે. આશા રાખું છું કે આપને મારો આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક, શેર અને કમેન્ટ અચૂકથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.